નમસ્તે દર્શક મિત્રો, આજે એક એવો મુદ્દો આપની સમક્ષ લઈને અમે આવ્યા છીએ કે જે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના દરેક લોકોને સ્પર્શે છે. કારણ કે ગઈકાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક જાહેરાત કરી હતી કે સ્માર્ટ વિલેજ નો એવોર્ડ અમે આપીશું. જે ગામ જે છે એ ગામ 11 ક્રાઇટેરિયા નક્કી કરેલા છે સરકારે, એ ફૂલફિલ કરશે. એ 11 જે બાબતો છે એ જો એ ગામમાં હશે તો અમે એ ગામને સ્માર્ટ વિલેજ જાહેર કરીશું. આ બાબત એક આવકારદાયક બાબત છે, સારી બાબત છે કે ગામડાઓ આખરે સ્માર્ટ વિલેજ થઈ રહ્યા છે. સરકાર એનો પ્રયત્ન પણ કરી રહી છે અને એનાથી ઘણા બધા ફાયદાઓ પણ થવાના છે ગ્રામ્ય પ્રજાને. એટલા માટે આ આવકારદાયક બની રહેશે. ખાસ કરીને જ્યારે ગામમાં ચૂંટણી થતી હોય છે સરપંચની અને એના સભ્યોની પણ, તો ત્યારે આ મુદ્દાઓ એટલા બધા ફાયદારૂપ થશે લોકોને કે એને પ્રાથમિક જે પાયાની જે સુવિધાઓ છે એ સુવિધાઓ ઉપરાંત જે ઓનલાઈન અને સોલરને લગતી બાબતો કેટલીક સરકારે ક્રાઇટેરિયા જે નક્કી કરેલા છે એનાથી મોટો ફાયદો મળવાનો છે. આ જાહેરાતને ગ્રામ્ય પ્રજા આવકારી રહી છે અને સામે સરકારને પ્રશ્ન પણ પૂછી રહી છે કે તમે આ જાહેરાત તો કરી છે, પરંતુ અત્યાર સુધી શું કર્યું ગામડા માટે? અને તમે જે કંઈ કર્યું છે નલ સે જલ યોજના, એમાં સૌથી મહત્વની હતી અત્યારના થોડા વર્ષોમાં જે કરી છે એમાં, તો એ નલ સે જલ યોજનામાં ખરેખર શું પરિસ્થિતિ છે એની સરકાર કમસે કમ તપાસ તો કરે. એક પછી એક યોજનાઓ જાહેર કરે છે, પરંતુ આ યોજનાઓમાં એનો અમલ કેટલો થાય છે, લોકોને કેટલો ફાયદો મળી રહ્યો છે, સરકાર જે ખર્ચ કરી રહી છે, પ્રજાના પૈસાનું જે પ્રજા જે વેરો ચૂકવે છે એમાંથી સરકાર જે ખર્ચ કરી રહી છે, તો એ ખર્ચ ખરેખર લોકો સુધી પહોંચે છે ખરું? એનો ફાયદો લોકોને મળે છે ખરો? આ એક તપાસ સરકારે કરવી જોઈએ એવી પણ માંગણી ગ્રામ્ય પ્રજા કરી રહી છે. કારણ કે જે સ્માર્ટ વિલેજના 11 બાબતો નક્કી કરી છે એમાં આ એક બાબત પણ સામે આવીને ઊભી છે કે 11 બાબતોમાંથી આ એક બાબત એવી છે કે જે દરેક ઘરમાં નળથી પાણી આવતું હોવું જોઈએ. આ 11 માંથી આ એક બાબત છે. તો સરકારે આ યોજના જે કરી એ 5 વર્ષ એના પૂરા થઈ ગયા છે, નલ સે જલ યોજના, અને ગુજરાતના 100% ગ્રામ્ય વિસ્તારોમાં 100% ઘરમાં નળથી પાણી આવી રહ્યું છે એવો સરકારનો દાવો છે. સરકાર કહી રહી છે કે અમે દરેક ઘરમાં 18,000 ગામડાઓમાં દરેક ઘરમાં ઝૂંપડું હોય તો ત્યાં પણ એને પાણી આપીએ છીએ, ખેતરમાં ઘર હોય તો ત્યાં પણ અમે પાણી આપીએ છીએ, એવો સરકારનો દાવો છે. પરંતુ વાસ્તવિકતા કેટલી છે તો ગામના લોકો જાણે છે કે જ્યાં પાણી નથી મળતું, ઉનાળો શરૂ થઈ રહ્યો છે, તો ઉનાળામાં એ પાણી ખરેખર નળમાં કેટલું આવશે એ એમના માટે એક મોટો પ્રશ્ન આવીને ઉભો રહેશે. જ્યારે આ યોજનાની એવો દાવો કરવામાં આવે છે કે અમે 100% એનો અમલ કર્યો છે, અને ખાસ કરીને જ્યારે 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના જાહેર કરી હતી અને ગુજરાતમાં એનો અમલ શરૂ કરી દીધો હતો અને 2024માં પૂરી થવાની હતી, એટલે કે દેશમાં 2024માં પૂરી થવાની હતી, પરંતુ ગુજરાત સરકારે 2022માં પૂરી કરી દીધી છે. અને આજે એ સ્માર્ટ વિલેજની જે બાબતો નક્કી કરી છે એના ધોરણો નક્કી કરેલા છે, 11 ધોરણો, એમાં એક સમાવેશ કરવામાં આવ્યો છે. અને એટલા માટે આજે આ પ્રશ્ન ઉભો થયો છે કે ખરેખર લોકોને 100% ઘરમાં નળથી પાણી મળે છે ખરું સર? ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરોમાં નથી મળતું તો ગ્રામ્યમાં કઈ રીતે મળતું હશે? એવો પ્રશ્ન પણ સરકારને ઘણા લોકો પૂછી રહ્યા છે. અને એટલા માટે આ જે બાબતો આજે ચર્ચવાની આપણે છે એ એટલા માટે મહત્વની બની રહી છે. અને આ ક્રાઇટેરિયામાંથી
સરકારને ખરેખર એક તપાસનો વિષય ઊભો થશે કે સ્માર્ટ વિલેજ તો જાહેર કરીશું, પરંતુ એનાથી સ્માર્ટ વિલેજમાં આજે ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ઘરમાં નળમાં પાણી આવે છે કે કેમ, એક તપાસનો વિષય તે પણ ત્યારે બની રહેશે. કારણ કે સરકારે જે નક્કી કર્યું છે કે દરેક તાલુકા દીઠ એક ગામને સ્માર્ટ વિલેજ આ વર્ષે જાહેર કરવાના છે. ભૂપેન્દ્ર પટેલે 18 ગામડાઓને જાહેર કર્યા છે, 18 ગામડાઓ પસંદ કર્યા છે કે જે સ્માર્ટ વિલેજ તરીકે એમણે પસંદ કરેલા છે. 18,000 ગામડાઓમાંથી 18 ગામ પસંદ કર્યા છે. 5 જિલ્લાના કુલ 16 ગામ થાય છે અને બીજા 2 ગામ સાથે 18 ગામ થાય છે. તો આ જે 16 ગામ નક્કી કરેલા છે એમાં ગામને 5 લાખ રૂપિયા આપવાનું કહ્યું છે અને જે પણ સ્માર્ટ વિલેજ થશે એને 5 લાખ રૂપિયા સરકાર આપશે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે જે એ જાહેરાત કરી હતી કે રૂરબન એટલે કે ગ્રામ્ય વિસ્તાર, એનો આત્મા ભલે ગામનો પણ સુવિધા શહેર જેવી આપવાની નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે એમણે કહ્યું હતું અને દરેક ગામમાં આ ફેસિલિટી આપવામાં આવશે એવી એમણે જાહેરાત કરી હતી. અને એના ભાગરૂપે જ મને લાગે છે કે આખા દેશમાં જે નલ સે જલ યોજના અમલી બનાવી હશે. ગુજરાતમાં જ્યારે એમણે ગુજરાતમાં અમલ થયો 2019માં, ત્યારે સરકાર એવો દાવો કરતી હતી કે અમે 77% ગ્રામ્ય ઘરોમાં નળથી પાણી આપતા હતા. 77%. એક મોટી સફળતા કહેવાય સરકારની. જો ખરેખર 77% ઘરમાં પાણી મળતું હોય, નળથી પાણી મળતું હોય તો સફળતા કહેવાય. અને બાકીનું જે કંઈ કામ કરવાનું હતું એ 33% જ કરવાનું બાકી રહેતું હતું. એવું જ થયું. અને એટલા માટે 2024માં જે યોજના આખા દેશમાં પૂરી થવાની છે એ ગુજરાતે 2022માં પૂરી કરી દીધી છે. 100%. અને એમાં સૌથી એવો દાવો કરવામાં આવે છે વિજય રૂપાણીનું સૌથી મહત્વનું કામ હતું એના માટેનું, આ યોજના પૂરી કરવા માટેનું. પરંતુ આપણે જાણીએ છીએ કે આ યોજના ખરેખર કેટલા અંશે પહોંચી છે. ગામના લોકો સાથે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ કહે છે કે ભાઈ અમારે ત્યાં તો પાણી નળમાં તો આવતું નથી. કેટલાક લોકો એવું કહે છે કે નળ નાખ્યો છે પણ પાણી નથી. ઘણા બધા લોકો તો એવું કહે છે કે અમને નળ જ નથી આપવામાં આવ્યો. અને કેટલાક પરિવારો તો એવા છે કે જે એવું કહે છે કે નળ અહીં નાખેલો છે, પ્લાસ્ટિકની પાઇપલાઇનથી પ્લાસ્ટિકના નળ નાખેલા છે પરંતુ તૂટી ગયા છે. પાણી આવતું હોય તો પાણી બહાર નીકળી જાય છે અને મોટાભાગે તો પાણી આવતું જ નથી એવો એમનો દાવો છે. એ આ ઉનાળામાં સાબિત થઈ જશે. ઉનાળામાં ખરેખર દરેક નળમાં પાણી મળવું જોઈતું હતું, મળવું જોઈએ. આ વર્ષે તો મળવું જ જોઈએ, કારણ કે 2022માં પૂરી કરી એટલે 23માં મળ્યું હશે એવી પણ લોકોની કલ્પના હતી. પરંતુ આ વર્ષે વધારે પરિસ્થિતિ ખરાબ ન થાય એટલા માટે કદાચ ટેન્કરો પણ આપવા પડે કેટલાક ગામોમાં જ્યાં પાણી ન મળતું હોય, ઘરમાં પાણી ન આવતું હોય ત્યાં. અને આ યોજના એટલા માટે મહત્વની બની રહી છે કે સરકાર એવો દાવો કરે છે કે કાયમી રીતે પાણીનો સ્ત્રોત ગામમાં મળી રહે એવી અમે વ્યવસ્થા કરી છે. કુવા દ્વારા, તળાવ દ્વારા અથવા નહેર દ્વારા, અથવા તો બહારથી પાણી લઈ આવીને પાઇપલાઇન નાખીને નર્મદા નહેરમાંથી પાણી લઈને ગામને પાણી આપવાની કાયમી ધોરણે વ્યવસ્થા અમે ઊભી કરી દીધી છે એવું સરકાર દાવો કરે છે. એનો મતલબ એ થયો કે એ છે કે લગભગ 3.5 થી 4 કરોડ લોકો જે ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે એને 100% પીવા પાણી એના નળમાં આવી રહ્યું છે. આ નહેર દ્વારા, તળાવ દ્વારા કે કુવા દ્વારા કોઈ પણ રીતે એને અને 365 દિવસ આ જ જગ્યાએથી પાણી મળી રહેશે એવો સરકારનો દાવો છે. અને જ્યારે આ યોજના પૂરી હતી ત્યારે એવું કહેવામાં આવતું કે 92 લાખ ઘરોમાં પાકા મકાનો જે છે તેમાં અમે પાણી આપી દીધું છે. અને એમાં 8 લાખ કાચા મકાનો પણ છે કે જે ઝૂંપડા અને જે રહેવા લાયક પ્રમાણમાં હોય એવા કાચા મકાન કહી શકાય એવા જે ખેતરોમાં છે એની સરકારે બહુ કંઈ સ્પષ્ટતા એટલી બધી નથી કરી કે 8 લાખ ઘરનું શું, કે જે એવા હતા કે જે કાચા મકાનો, ઝૂંપડા અથવા તો રહેવા લાયક મકાનો જે કહી શકાય એવા પણ પાકા ના હોય એવા. તો એનું શું થયું એ સરકાર હજુ સુધી કંઈ સ્પષ્ટતા તો નથી જ કરી એમણે. તો આ સ્માર્ટ વિલેજ દરેકને લાગુ પડશે ખરું? એ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થશે. કારણ કે લગભગ 1 કરોડ મકાનોમાંથી 75 લાખ મકાનોમાં નળ હતા એવું આપણે કહી શકીએ. સ્વાભાવિક છે કે 75 લાખ હતા, 75 લાખ મકાનોમાંથી 25 લાખ મકાનોમાં નહોતા, બાકી મોટાભાગના મકાનોમાં હતા એવો એમનો દાવો છે. તો આ નળમાં આ પાણી આપી દેવાયા પછી શું પરિસ્થિતિ છે એની સરકારે
કોઈ સર્વે નથી કર્યો હજુ સુધી. કેટલું પાણી આવે છે, કેટલા નળમાં પાણી આવે છે એ નથી સર્વે કર્યો. કારણ કે 2016માં ગુજરાત રાજ્યમાં લગભગ 2058 જેટલા બિનસૂચિત ઝૂંપડપટ્ટી હતી. એ ઝૂંપડપટ્ટીમાં લગભગ 4 લાખ જેટલા કુટુંબો રહેતા હતા. એમને નળનું પાણી મળે છે કે કેમ, એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહે છે. ઉનાળો શરૂ થયું છે ત્યારે એવા સંજોગોમાં. કારણ કે સરકારે એવું કહ્યું છે કે અમે લગભગ 63,000 કિલોમીટર પાઇપલાઇન નાખી છે, આના માટેની પાઇપો નાખી છે 63,000 કિલોમીટર આ ઘરે ઘરે પાણી આપવા માટેનું. કેટલું જંગી મોટું ખર્ચ એના માટેનું થયું છે એ સ્વાભાવિક છે. અને ભૂગર્ભ સંપ પણ બન્યા છે 3500 જેવા. એના દ્વારા પાણી દરેક જગ્યાએ નળમાં એ સંપ દ્વારા પમ્પિંગ કરીને ત્યાંથી પાણી આપવાની યોજના બનાવી હતી. અને લગભગ 2400 જેટલી તો પાણીની ઊંચી ટાંકીઓ બનાવી છે. 2400 ટાંકી કે જે આજુબાજુના 4-5 ગામડાઓ સુધી પાણી એ પહોંચાડી શકે. લગભગ 440 કુવા અને બીજા જે પાણીના સ્ત્રોત છે, ટ્યુબવેલ, ખાસ કરીને ટ્યુબવેલ, એવા 4000 તો ટ્યુબવેલ સરકારે બનાવેલા. તો આટલું જંગી ખર્ચ થયું હતું 91 લાખ ઘરોને નળથી પાણી પહોંચાડવા માટેનું. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારનો દાવો એવો હતો કે લગભગ 91 લાખ એવા ઘર છે કે જ્યાં પાણી આ પહોંચાડવાનું હતું. અને 100% સિદ્ધિ મેળવી છે એવો દાવો સરકારનો હતો. તો આ જે સ્માર્ટ વિલેજની સરકાર યોજના લાવી છે એમાં એમને ક્રાઇટેરિયા નક્કી કરેલા છે એ પૈકીનો એક છે. અને આ જે સરકાર કહે છે કે 91 થી 92 લાખ ઘરની અંદર હવે રોજે રોજ નળથી પાણી આવે છે. તો એની પાછળનું કેટલું જબરજસ્ત ખર્ચ થયું હતું, સરકારે ખર્ચ કર્યું હતું. એના ચોક્કસ આંકડાઓ હજુ સુધી જોકે સરકારે જાહેર નથી કર્યા હજુ સુધી. અને એટલા માટે આજે આ પ્રશ્ન વિધાનસભામાં પણ ઉભો થઈ રહ્યો છે. વિધાનસભાની કોરિડોરમાં ઉભો થયો છે. ધારાસભ્યો ચર્ચા કરી રહ્યા છે કે સરકારે આ યોજના જાહેર કરી છે, પરંતુ અમારે ત્યાં તો પાણી આવતું જ નથી. અને એટલા માટે થોડા દિવસ પહેલા કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડાએ આ અંગેની કેટલીક સ્પષ્ટતાઓ પણ વિધાનસભાની બહાર કરી હતી. એમણે જે વાત કરી હતી એ પણ આના સંદર્ભમાં જ હતી. એ શું કહી રહ્યા છે એ પણ આપણે જોઈએ કે એમનો દાવો કેવો છે, શું કહી રહ્યા છે, લોકોમાં કેવી પરિસ્થિતિ છે. વિરોધ પક્ષે સાચું કહેવાનું છે, સરકાર તો સારી વાત જ કહેવાની છે. તો અમિત ચાવડાને આપણે પણ એ શું કહે છે સાંભળીએ. વિધાનસભાની બહાર એમણે અમિત ચાવડાએ કહ્યું હતું. એમની પણ આ જ સંદર્ભમાં વાત હતી. એમનું પણ એવું જ કહેવું હતું કે આ જે યોજના સરકારે બનાવી છે એનો શું છે, ખરેખર પરિસ્થિતિ શું છે, એનો અમલ થયો છે કે કેમ, એ એમનું કહેવું હતું. અને એમની જે વાત હતી કે સરકારે જે આ યોજના બનાવી છે 100% નળથી જળ આપવાની, એ એક મોટું ફારસ છે. આ શબ્દ એમને વાપરેલો હતો. જ્યારે બે દિવસ પહેલા અમિત ચાવડાએ આ વાત કરી હતી. કારણ કે આ પ્રશ્ન ત્યારે ઉભો થયો હતો કે આનો જે અમલ થયો હતો અને કેટલા લોકોને પાણી આપવામાં આવ્યું, વિધાનસભામાં લેખિતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એનો સરકારે જવાબ આપ્યો હતો કે અમે યોજના પૂરી કરી દીધી છે અને 100% ઘરોમાં પીવાનું પાણી અમે આપી દીધું છે 4 વર્ષમાં જ, માત્ર 4 વર્ષમાં જ, એવો સરકારનો લેખિતમાં જવાબ આપ્યો હતો. એમાં ખાસ જે મહત્વનું હતી એ બાબત તો એ હતી કે 16 જિલ્લામાં શરૂઆતમાં જ જ્યારે શરૂ થઈ યોજના ત્યારે પહેલા તબક્કામાં 16 જિલ્લામાં 100% પાણી આપી દેવામાં આવ્યું હતું. ભારતમાં ભલે આજે એનો અમલ 100% નથી થયો, પરંતુ ગુજરાતમાં તો થઈ જ ગયો છે. આખા ભારતમાં આનું જે ખર્ચ થવાનું હતું એ લગભગ 60,000 કરોડ રૂપિયા ખર્ચ થવાનું હતું. 60,000 કરોડ રૂપિયા એનું ખર્ચ થવાનું હતું. અને આખા ભારતમાં લગભગ 3.8 કરોડ ઘર આવરી લેવાના હતા. એમાં ગુજરાત પણ આવી જાય છે, સ્વાભાવિક છે.
પરંતુ આ બાબતમાં ગંભીર બાબત તો એ છે કે વિધાનસભાના ઉપાધ્યક્ષ છે અને શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડે 8 મે 2023 એક પત્ર લખ્યો હતો, મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો ભૂપેન્દ્ર પટેલને, કે નલ સે જલ યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને મેં કે ખાનગી ઇજનેર દ્વારા તપાસ કરાવડાવી હતી તો એમાં આ કેટલી બધી ગેરરીતિઓ બહાર આવી હતી, ઘણી બધી ગેરરીતિઓ બહાર આવી હતી એવું એમના પત્રમાં એ સમયે કહ્યું હતું. એ પત્ર આજે પણ અવેલેબલ છે અને સરકારની દફતરમાં પડેલું છે. એની તપાસ પણ સરકારે કરાવડાવી હતી કે આ ખરેખર વાસ્તવિકતા શું છે શું નહીં, એની તપાસ કરવા માટેની એમણે માગણી પણ કરી હતી ભરવાડે. ગટર વ્યવસ્થા બોર્ડને પણ પત્ર લખ્યા હતા. એના કાર્યપાલક ઇજનેર જે મેવાડા છે એ મેવાડાને એમને પાણી પુરવઠા યોજનાના કામો હલકી ગુણવત્તાના કામો કરાયા હોવાના અને ભ્રષ્ટાચાર થયા હોવાની ફરિયાદ પણ કરી હતી. અને એમણે માંગણી કરી હતી કે નલ સે જલ યોજના જે ફારસ છે મારા વિસ્તારમાં, ત્યાં ટેન્કરથી પાણી આપવામાં આવે, લોકોને પાણી નથી મળતું, ટેન્કરથી આપો તમે, એવી માંગણી કરી 2023માં. તો આ 24માં પણ એ જ પરિસ્થિતિ ઊભી રહેવાની છે, કારણ કે એનો હલ આવ્યો હોય એવું કંઈ દેખાતું નથી. તો આ આખી જે એમની વાત હતી એ અત્યંત ગંભીર હતી, કારણ કે ભાજપના જ ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ કે જે વિધાનસભામાં અધ્યક્ષ પછીનું 4થા નંબરનું સ્થાન ગણાય છે, એ પત્ર લખીને કહી રહ્યા છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે. માત્ર જેઠાભાઈના વિસ્તારમાં જ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલના મત વિસ્તાર નવસારીમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હોવાનું બહાર આવ્યું હતું. એમાં ખાસ કરીને વાંસદા તાલુકામાં 95માંથી 74 ગામમાં નલ સે જલ યોજના 28 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી. 28 કરોડ રૂપિયા માત્ર આ એક તાલુકામાં જ 28 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. અને એપ્રિલ 2023માં નવસારીના વાંસદામાં 74 ગામમાં પાણીનો પોકાર હતો. જ્યારે પ્રદેશ પ્રમુખના મત વિસ્તારમાં આવી પરિસ્થિતિ આવીને ઉભી હોય અને એક બાજુ તમે સ્માર્ટ વિલેજની વાત કરી રહ્યા છો, સ્માર્ટ વિલેજની જાત જાતની યોજનાઓ જાહેર કરો છો. અત્યાર સુધીમાં અનેક યોજનાઓ જાહેર કરી છે સરકારે. ગોકુલ ગ્રામ યોજનાથી શરૂ થયું. ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકાર આવી 1995માં, ત્યારે ગોકુલ ગ્રામ યોજના મૂકી હતી કેશુભાઈ પટેલની સરકારે. કેશુભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારો માટેનું આ સારામાં સારું કામ કર્યું હતું ગોકુલ ગ્રામ યોજના માટે. એમાં કઈ ફેસિલિટીઝ આપવા માંગે છે સરકાર, અને એ યોજનાઓને એને અમલ પણ કરી દીધો હતો અને સરકાર સબસિડી આપતી હતી અને કેટલીક રકમ ગ્રામ્ય વિસ્તારોએ ભેગા થઈને પણ કાઢવાની હતી. ખાસ કરીને શ્રમદાન એને કરવાનો હતો. એમાં ગ્રામ્ય વિસ્તારોમાં પહેલી પ્રાયોરિટી હતી સફાઈ, પછી જે ઉકરડાઓ તે ઉકરડાઓ ગામની અંદર નહીં રાખવા અને બહારના વિસ્તારોમાં રાખવા, એના માટેની સરકારની ઘણી બધી યોજનાઓ સહાય ઘણી બધી સહાય આપી હતી. તો આ એક ગ્રામ્ય વિસ્તારોને સારામાં સારી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટેની કેશુભાઈની સરકારથી શરૂઆત થઈ હતી. પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર જ્યારે આવી ત્યારે ગોકુલ ગ્રામ યોજના ને એક પછી એક એની પાંખો કાપી નાખવામાં આવી. ઓલમોસ્ટ એમ કહી દો ને કે લગભગ બંધ જ કરી દેવામાં આવી હતી નરેન્દ્ર મોદીના સમયમાં. કારણ કે આપણે જાણીએ છીએ કે જે પહેલી સરકાર હતી એ ગ્રામ્ય વિસ્તારોને ભરપૂર પ્રેમ કરતી હતી કેશુભાઈની સરકાર, પરંતુ મોદીની સરકાર જ્યારથી આવી ત્યારથી ગ્રામ્ય વિસ્તારોને પ્રેમ કરતી હોય એવું દેખાતું નથી. માત્ર એક વાહવાહી મળે એ પ્રકારની યોજનાઓ બનાવીને એનો અધકચરો અમલ કરી દે છે. આ છેલ્લી યોજના નલ સે જલ છે, શું થયું એનું? કેટલા ઘરોને પાણી મળી રહ્યું છે અત્યારે? સરકારનો કોઈ સર્વે નથી થયો. ખરેખર તો એ સર્વે થવો જોઈએ, આજ સુધી નથી થયું. એ નવસારીમાં જો આવી હાલત હોય, પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સરકાર પાટીલ ચલાવતા હોવાનો દાવો પણ કરવામાં આવે છે. સુરતથી બેસીને પાટીલ સરકાર ચલાવે છે. કારણ કે મહત્વના ખાતાઓ જે છે સુરતના ધારાસભ્યોને આપવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી ત્યાંના છે, નાણામંત્રી ત્યાંના છે.
પાણી પુરવઠા મંત્રી ત્યાં અને સૌરાષ્ટ્ર બંને વિસ્તારના છે. તો આ આખી બાબતો નવસારીમાં જો આવી ઊભી થતી હોય આવી બાબતો, તો પછી બીજે શું પરિસ્થિતિ હશે? પ્રદેશ પ્રમુખ કે જે એવું કહેવાય છે કે એ જ સરકાર ચલાવે છે, તો બીજે કેવી પરિસ્થિતિ હશે? એક વિચારવાનો મુદ્દો આજે ઊભો થયો છે. કારણ કે આ વાંસદા તાલુકાના 94 ગામમાં જો આવી હાલત, તો આખા નવસારી જિલ્લામાં કેવી હશે? એના લોકસભા મત વિસ્તારમાં કેવી હાલત હશે? અને એટલા માટે કહેવાય છે કે જે ભારતીય જનતા પાર્ટી ગ્રામ્ય વિસ્તારો માટે ઓછી છે, પરંતુ શહેરી મત વિસ્તારો માટેની સરકાર વધારે કેર રાખે છે. દાંતામાં પણ આવી જ પરિસ્થિતિ છે. ઉત્તર ગુજરાતના દાંતામાં ત્યાં પણ આ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. અને ત્યાં પણ ઘણી બધી ફરિયાદો સરકાર સમક્ષ આવી છે કે એને જે લાભો મળવા જોઈએ એ લાભો મળ્યા નથી. અને એટલા માટે નરેન્દ્ર મોદીની સરકારે એવો દાવો કર્યો હતો કે ગ્રામ્ય વિસ્તારો માટેની રૂરબન યોજનાનો અમલ એમણે ગુજરાતમાં સારામાં સારો કર્યો છે. ગુજરાત મોડેલ આખા ગુજરાતમાં એમણે મૂક્યું હતું. તો આ સ્માર્ટ વિલેજ શા માટે યોજના શરૂ કરવી પડી છે? સ્માર્ટ વિલેજમાં કારણ કે આ સ્માર્ટ વિલેજ જે બનાવવાના છે એમાં 11 ક્રાઇટેરિયા નક્કી કરેલા છે, 11 માપદંડો જે નક્કી કરેલા છે. એ માપદંડોમાં બગીચો હોવો જોઈએ, ઘરેથી કચરો ઉપડતો હોવો જોઈએ, દરેક એક ઘરથી કચરો ઉપડતો હોવો જોઈએ. નળ ઉપરાંતની આ વાત છે. પછી નિયમિત રીતે એના વેરા ભરાતા હોય, પંચાયતના વેરા જે છે એ ભરાતા હોવા જોઈએ. ઉકરડા ન હોવા જોઈએ, ગ્રામ્ય વિસ્તારમાં ઉકરડા ન હોવા જોઈએ. તો સૌથી પહેલી સરકાર તમારી આવી ત્યારે એક પણ ગામમાં ઉકરડો ન રહેવો જોઈએ એવી યોજના બનાવી હતી. તો હવે અત્યારે આ તમે ક્રાઇટેરિયા કેમ નક્કી કરવો પડ્યો છે? અત્યારે સ્માર્ટ ઈ ગ્રામ સેન્ટર હોવું જોઈએ, ઈ ગ્રામ સેન્ટર પણ હોવું જોઈએ. અને મોટાભાગના ગામમાં ઈ ગ્રામ સેન્ટર સરકારે મોટાભાગે શરૂ કરી દીધા છે એવો દાવો કરે છે. અને પંચાયત કચેરી જે હોય છે જ્યાંથી ગામનો વહીવટ થતો હોય છે, જ્યાં તલાટી મંત્રી એ ઓફિસમાં બેસતા હોય છે, સરપંચ બેસતા હોય છે, સરપંચના સભ્યો બેસતા હોય છે, અને લોકોને જ્યારે કામ પડતું હોય છે, અલગ અલગ પ્રકારના દાખલાઓથી લઈને ઘણી બધી પંચાયતનું જે કામ પડતું હોય છે એ પંચાયત કચેરીમાંથી થતું હોય છે. એ પંચાયત કચેરી પર સોલર પેનલ ગોઠવેલી હોવી જોઈએ. આ આપણે ક્રાઇટેરિયા છે. અને આખા ગામમાં ગટર હોવી જોઈએ, આ એક નક્કી કર્યું છે. પાકા રસ્તા તો હોવા જ જોઈએ જે માપદંડો નક્કી કરેલા છે એમાંના. અને દરેક ઘરે પીવાનું પાણી હોવું જોઈએ, નળમાં પાણી આવતું હોવું જોઈએ. તો આ 11 માપદંડો જે નક્કી કરેલા છે એમાં માત્ર અત્યારે સરકારે કેટલા આપ્યા છે? 16 થી 18. 16 પ્રાથમિક તબક્કે 16 અને બીજા 2 એમ કરીને 18. કુલ 16 ગામમાં જો આવી પરિસ્થિતિ હોય કે 16 ગામ જ સ્માર્ટ વિલેજ જાહેર થઈ શકતા હોય, આ વ્યવસ્થા ઊભી હોય આટલા જે 11 માપદંડોમાં, તો એનો મતલબ એ થયો કે બીજા જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં આ 11 માપદંડો લાગુ નથી પડતા. ગટર, દરેક ગામમાં ગટર નથી, પાકા રસ્તા નથી ગામની અંદર, ઉકડાઓ નથી, પીવાનું દરેકને નળ દ્વારા પાણી મળે છે કે કેમ, એ પણ એક આની સામે સવાલ ઊભો થાય છે. બીજી બાજુ સરકાર એવો દાવો કરે છે કે અમે દરેક ઘરને નળથી પાણી આપી દીધું છે. તો આ 11 ક્રાઇટેરિયા હવે તમે શા માટે નક્કી કરી રહ્યા છો? એક ગ્રામ વિસ્તારને સ્માર્ટ વિલેજ જાહેર કરવા માટેને હવે કેમ જાહેર કરવું પડે છે તમારે? અગાઉ પણ સરકારની ઘણી બધી યોજનાઓ બની છે ગ્રામ્ય વિસ્તારો માટેની, તો આવું કેમ થાય છે? માત્ર ગ્રામ વિસ્તારોમાં જ આ સમસ્યા છે એવું ઓછું છે? એટલે ગ્રામ્ય વિસ્તારોમાં સમસ્યા આટલા મોટા પ્રમાણમાં છે એવું નથી. શહેરી વિસ્તારોમાં પણ છે. અમદાવાદની વાત કરીએ તો ગયા વર્ષે અમદાવાદમાં 5 લાખ લોકોએ ફરિયાદ કરી હતી આવી સુવિધાઓ આપવા માટે. પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટ અને રસ્તા, આ ચાર બાબતોમાં અમદાવાદમાં જ 5 લાખ લોકોએ ફરિયાદ કરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને. ઓનલાઈન ફરિયાદ અહીંયા કરી શકાય છે અમદાવાદમાં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ફરિયાદ કરવા જાય તો કોને? સરપંચને કહેવું પડે, તલાટીને કે, મંત્રીને કે, બીજા કોને કે?
અને સૌથી મોટું સમસ્યા તો ગ્રામ્ય વિસ્તારોની એ છે કે એની પાસે પૂરતું બજેટ નથી હોતું, કારણ કે વેરાની આવક હોતી નથી. સરકાર જે કંઈ એને કામ આપે છે, સરકાર જ્યાં કંઈ કામ કરાવવા માંગે છે, એના પૈસા જે આપે છે એ એટલા પૂરતો જ ત્યાં કામ થતા હોય છે. તો આખી આ જે બાબતો સરકાર લાવી છે, નવી બાબત લાવી છે કે સ્માર્ટ વિલેજ અમે બનાવીશું, તો સ્માર્ટ વિલેજ બનાવવા માટેના જે માપદંડો નક્કી કરેલા છે, તો શું આ દર વર્ષે માત્ર એક તાલુકામાં એક જ ગામ જાહેર કરવામાં આવશે? બાકીના ગામો જે અત્યારે થઈ ગયા હોવા જોઈએ, આ બધી ફેસિલિટીઝ તો અત્યાર સુધી અબજો રૂપિયા ગ્રામ્ય વિસ્તારો માટે ફાળવેલા છે. ગ્રામ જિલ્લા પંચાયતોને જે આપવાની રકમ થાય છે એ લગભગ 18,000 કરોડ રૂપિયા તો જિલ્લા પંચાયતોને આપવામાં આવે છે. તાલુકા પંચાયત થી લઈને સરકારની જે સીધી યોજનાઓ છે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની, આ બધાની પાછળ અત્યાર સુધીમાં અબજો રૂપિયા ખર્ચ થઈ ગયું છે. વધારે લાંબા સમયની વાત ન કરીએ તો કમસે કમ આપણે 24 વર્ષ કે જે નરેન્દ્ર મોદીનું 13 વડાપ્રધાન અને મુખ્યમંત્રી તરીકેનું 23-24 વર્ષનું જે શાસન રહ્યું છે, એમાં તો આ ગ્રામ્ય વિસ્તારોમાં આટલી ફેસિલિટીઝ તો હોવી જોઈતી હતી. કેમ નથી મળતી સરકાર દરેક ગ્રામ પંચાયતને? 18,000 ગામડાઓમાં આ 11 જે માપદંડો છે એ થઈ જવા જોઈતા હતા. એટલા નાણાં આપેલા છે સરકારે, તો નાણાં ગયા ક્યાં? એ સૌથી મોટો સવાલ છે. અને એટલા માટે જ એવા આક્ષેપ કરવામાં આવે છે કે આ જે નળ સે જલ યોજના સરકારે બનાવી છે એ મોટું ફારસ છે, અને એની પાછળ જે અબજો રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યું છે એ ખર્ચ વાસ્તવિક રીતે લોકો સુધી પહોંચ્યું નથી. યોજના બનાવી દીધી હોય તો પણ એના ફાયદાઓ નથી મળતા. એક અંદાજ એવો છે કે જે 77% વિસ્તારોમાં જે પાણી મળતા હતા એમાંથી બહુ કંઈ સુધારો નથી થયો. 77% લોકોને નળથી ઘરમાં પાણી મળતું હતું, એમાં બહુ કંઈ એટલો મોટો સુધારો થયો નથી એવું લોકોનો એક અનુમાન છે. અને એ આ ઉનાળો શરૂ થતાની સાથે જ બધાને ખબર પડી જવાની છે કે ખરેખર પાણી મળે છે કે કેમ. પાણી નહીં મળતું હોય તો ત્યાં પાણીનો પોકાર થવાનો છે. લોકો બેડા લઈને પાણી ભરવા જવું પડશે. ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તાર છે, જે કે ડુંગરાળ વિસ્તાર છે, એ ડુંગરાળ વિસ્તારોમાં નળ ડુંગરાઓ સુધી કઈ રીતે પહોંચાડ્યા હશે? એટલા માટે એમના જે મહિલાઓ છે એ પાણી ભરવા માટે કિલોમીટર સુધી લાંબી સફર કરવી પડશે. માથા ઉપર બેડા મૂકીને પાણી ભરવા જવું પડશે. અને ઘણા બધા ગામડાઓમાં આજે પણ ટેન્કર ચલાવવા પડશે એવી પરિસ્થિતિ છે. તો સરકાર માત્ર એવું ન માની લે કે એમને દરેક જગ્યાએ નળ આપી દીધા છે એટલે એની જવાબદારી પૂરી થઈ ગઈ છે. નળ આપી દીધા છે, નળ નથી ચાલતા, નળ નથી મળ્યા, પાણી નથી આવતું, એવા જે સેંકડો ગામો છે એને પીવાની પાણીની સમસ્યા હલ કરવી એ સરકારની પેલી પ્રાયોરિટી આ ઉનાળામાં હોવી જોઈએ. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે, તો પાણીની પણ તંગી ઊભી થવાની જ છે. અને સરકારની પેલી જવાબદારી એના માટે ઊભી થશે કે વહેલી તકે એને પાણી આપે. જ્યાં પાણીની તકલીફ ઊભી થાય છે ત્યાં શહેરી વિસ્તારોમાં જો આટલી મોટી સમસ્યા ઊભો હોય તો આ તો ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં કોઈ જોવા જનાર નથી. તાલુકા કક્ષાના અધિકારીઓ ટીડીઓ ડીડીઓ ત્યાં ગામડાઓ સુધી જતા નથી, ઓફિસની બહાર નીકળતા નથી. તો એમને આ તમામ ગામોમાં ખરેખર સર્વે કરવો જોઈએ સરકારે કે પીવાના પાણીની શું પરિસ્થિતિ ઊભી થશે, અને નળ સે જલ યોજના ખરેખર કેટલી અમલી બની છે એ તપાસ કરશે તો જ સ્માર્ટ વિલેજની જે કલ્પના રજૂ કરી છે ભૂપેન્દ્ર પટેલે. અગાઉ પણ ઘણી બધી વખત આ જ પ્રકારની યોજનાઓ જાહેર થઈ ચૂકી છે, પરંતુ એનો અમલ કેટલો થયો છે એ તમામ બાબતોને તપાસ કરીને વ્હાઇટ પેપર ભૂપેન્દ્ર પટેલની સરકારે બહાર પાડવું જોઈએ કે આજે અમે સરકાર લોકોને આટલી ફેસિલિટી આપી છે અને એની તપાસ સરકારી તંત્ર કરવાના બદલે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ખરેખર હોવું જોઈએ. એવી સંસ્થાઓને એની તપાસની જવાબદારી સોંપવી જોઈએ કે જે વાસ્તવિક રીતે તપાસ કરે અને લોકોને સાચો અહેવાલ આપે. ગઈકાલે ઘણા બધા લોકોએ સત્ય ડે ન્યૂઝ સમક્ષ પોતાની અવાજ રજૂ કર્યો હતો. એમાં આ એક પાણીની સમસ્યા પણ હતી. તો આવી જે સમસ્યાઓ લોકોને નડતી હોય તે સત્ય ડે ન્યૂઝને જણાવી શકે છે અને વારંવાર
પોતાને ફરિયાદો કરી હોય સરકારમાં અને એનો નિવેડો ન આવતો હોય એવી ફરિયાદો, ઇન જનરલ ફરિયાદો, કોઈ વ્યક્તિગત ફરિયાદો નહીં પણ ઇન જનરલ ફરિયાદો જો મોકલી શકશે તો એના આધારે પણ અમે સરકારમાં તપાસ કરીને એ બધી બાબતો લોકો સુધી પહોંચાડીશું કે ખરેખર શું પરિસ્થિતિ છે. નમસ્તે. આવતીકાલે પણ આપણે આવા જ કોઈ ઇસ્યુ પર મળીશું અને ચર્ચા કરીશું.